क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને છે કે જે 5 આરોપીઓ હતા તેમણે પોતાના નંબર બંધ કરી નાખ્યા હતા અને એમણે એકબીજાના સંપર્કમાં રહેવા માટે નવા કાર્ડ ખરીદ્યા હતા અને આ જ ખરીદેલા કાર્ડ પોલીસ માટે એક કડી સાબિત થયા અને 5 લોકો એક જગ્યાએ જેવા ભેગા થયા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખા ઓપરેશનને પાર પાડ્યું। એટલે કે પહેલા જ એમના જે નંબર હતા એ તમામ નંબર બંધ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે તેમને ખબર હતી કે હવે કાયદાકીય લડત લડવી પડશે અને એટલા માટે એકબીજાના સંપર્કમાં રહેવા માટે તેમણે એક બીજું કાર્ડ ખરીદ્યું હતું। એ 5 લોકો એ બીજા નંબરના કાર્ડથી સંપર્કમાં હતા। જેવું આ કાર્ડ ખરીદવામાં આવ્યું તરત જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આખા કેસમાં ઇનપુટ મળ્યા અને ત્યારબાદ એક કાર્ડ ડિટેલ લઈને એ ફોન ડિટેલ લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ વડોદરા અને આણંદ વચ્ચેના એક ફાર્મ હાઉસમાં તેમને લોકેશન મળ્યું અને એ ફોન ટ્રેક કરતા ખબર પડી કે 5 લોકો એક જગ્યાએ ભેગા થયેલા છે અને એક જગ્યાએ ભેગા થયા હોવાની માહિતી મળતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટુકડીઓ અહીં પહોંચી અને ત્યારબાદ આખા આ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી। એટલે કે એ ફોન જે પહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા એકબીજાના સંપર્કો રહેવા માટે તેમણે બીજું કાર્ડ ખરીદ્યું અને આ જ કાર્ડ તેમને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે એક સૌથી મોટી કડી સાબિત થઈ છે। એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક બાદ એક જેટલા પણ કેસ અત્યારે મયુર ડિટેક્ટ કરવામાં આવ્યા છે ખરેખર એ કાબિલે તારીફ છે। તમે જુઓ કે ગણતરીના દિવસોમાં આખા ઓપરેશનને જ્યારે પાર પાડવામાં આવતું હોય ત્યારે તેના પાછળની દિવસ રાતની મહેનત જ હોય છે, ત્યારબાદ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। એટલે કે જેટલા પણ ઇનપુટ અત્યારે ક્રાઇમ બ્રાન્ચને મળ્યા એ તમામ ઇનપુટ ના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ સૌથી મોટી એક કાર્યવાહી કહી શકાય અને સાથે સતત નજર હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની। વૈભવી, આખા કેસમાં બીજી પણ વિગતો આપણી પાસે જેમ જેમ આવશે એમ દર્શકો સુધી પહોંચાડીશ, પણ મિહિર અત્યારે આપણી પાસે વધુ વિગતો સાથે છે। મિહિર, જે ફોન ટ્રેક કરવામાં આવ્યા એ ફોન ટ્રેકની ડિટેલ જેવી પોલીસને મળી અને એક બાદ એક કડી મળતી ગઈ, જેવા નંબર ટ્રેસ થયા અને 5 લોકો જે એક જગ્યાએ છુપાયા હતા એ તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા। મિહિર, જીગર, આ 5 આરોપીઓ છે કે જે મેં અગાઉ કીધું કે જે અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે એટલે પોલીસની કામગીરીથી વાકેફ છે, એટલે આ લોકો પ્લાનિંગ કરવા માટે ત્યાં ફાર્મ હાઉસ છે ત્યાં રોકાયા હતા કે નેક્સ્ટ હવે શું કરશું, પરંતુ આ પ્લાનિંગ કરે અને ત્યારબાદ તે લોકો કોઈ પણ પ્લાનિંગમાં સફળ બને તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વની કડી મળી હતી કે જ્યાં આ 5 આરોપીઓ અને સાથે તેના પરિવારના તમામ નંબરો છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા અને આ નંબર જે છે કે તે લોકોએ જે આરોપીઓએ નવા સિમ ખરીદ્યા હતા તે નવા સિમ કાર્ડમાંથી એક નંબર છે કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગ્યો અને ત્યારબાદ તેમને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરી અને ત્યારબાદ તે લોકેશનના આધારે સીધા ત્યાં આગળ જે સાણંદ અને બરોડા વચ્ચે આવેલું જે ફાર્મ હાઉસ છે ત્યાં આગળ પહોંચ્યા અને આ 5 આરોપીઓ એક સાથે મળતા તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે। એટલે તે લોકોનું આગોતરા આખું પ્લાનિંગ છે કે જે પ્લાનિંગ કરવા માટે તે ફાર્મ હાઉસમાં રોકાયા હતા અને આગોતરા જામીનથી લઈ અને હવે નેક્સ્ટ શું કરી શકાય તે માટેની તે લોકો ચર્ચા છે તે કરી રહ્યા હતા। સાથે જ મહત્વનું જીગર એ પણ કે આ ચિરાગ રાજપૂત જે સીયુ હતો કે જે પહેલા જ આ આખો કાંડ સામે આવ્યો અને ત્યારે તે મીડિયા સમક્ષ અને પોલીસ સામે પોલીસને સહકાર આપી રહ્યા હોવાની વાત કરી રહ્યો હતો અને ત્યારબાદ જે ગુનો નોંધાયો ત્યારે પહેલો જ આરોપી જે ફરાર થયો હતો તે ચિરાગ રાજપૂત હતો। સાથે જ આ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ સાથે પણ તે સીધો સંપર્કમાં હતો। આ આખું તે ભાગી ગયા અને ત્યારબાદ તે પળે પળની માહિતી જે મીડિયાના અહેવાલથી પ્રસારિત થતી હતી તે પણ તે કાર્તિક પટેલને પહોંચાડતો હોવાની માહિતી છે તે મળી છે। એટલે આ આરોપી ચિરાગ રાજપૂત અને અન્ય કેટલા લોકો કાર્તિક પટેલના સંપર્કમાં હતા અને તેને તમામ માહિતીઓ પહોંચાડતા હતા, તેને લઈને પણ પૂછતાછ કરશે। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે એક મહત્વની જે કડી છે કે જે સિમ કાર્ડ અને સિમ કાર્ડનો નંબર જે મળ્યો તેના આધારે આ આરોપીઓ છે કે ત્યાં સુધી પહોંચી। જીગર, બિલકુલ મિહિર, સવાલ આપને એ પણ છે કે જે પ્રમાણે આ ચિરાગ રાજપૂત જે આરોપી અત્યારે ઝડપાયો છે, આરોપી મિલિંદ પણ અત્યારે ઝડપાયો છે, એટલે ખાસ તેના વિશે પણ જાણવું છે કે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે સતત તપાસનો ધમધમાટ કર્યો અને જે આરોપી છે આખી તેમની હિસ્ટ્રી પણ શોધવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ જે બંને આરોપીઓ છે તેમની હિસ્ટ્રીમાંથી શું જાણવા મળ્યું? શું પહેલેથી જ આ પ્રકારના કૌભાંડીઓ રહ્યા છે? વૈભવી, આ આખી એ લોકોની હિસ્ટ્રીમાં સામે આવ્યું હતું કે જે ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ સાથે જ રાહુલ જૈન અને અન્ય મિલિંદ પટેલ આ ચારે લોકો ની આખી ટોળકી ચારે લોકો દ્વારા આખું મેડિકલ માફિયા કહી શકાય, કારણ કે તે લોકો દ્વારા જ આખો